गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। બીજા અધ્યાયનું આપણે સારાંશમાં અંતિમ ભાગ જોતા હતા. એ 54મા શ્લોકથી લઈ અને 72મા શ્લોક સુધીનું છે. એમાં સ્થિત પ્રજ્ઞનું વર્ણન આપેલું છે. એના પહેલાના શ્લોકમાં યોગ કેવી રીતે પ્રાપ્ત થાય, જીવનનું લક્ષ્ય છે એ કેવી રીતે પ્રાપ્ત થાય એનો પ્રશ્ન છે. શ્લોક નંબર 54 થી અર્જુને પ્રશ્ન કર્યો છે. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતતિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. આમ એવું લાગે છે કે એ એક કોઈક શારીરિક સ્થિતિનો પ્રશ્ન છે. શબ્દાર્થ જોતા એવું લાગે છે કે કેવી રીતે બોલે છે, કેવી રીતે ચાલે છે. કોઈ એવું હોય કે પરમ તત્વ જેનામાં પ્રગટ થાય, વ્યક્તિ પોતાના જીવનથી ઉપર ઉઠે, તો એનામાં બોલીમાં કોઈ ફરક પડી જાય. એ ગુજરાતી બોલતો હોય તો હિન્દી બોલવા માંડે કે સંસ્કૃત બોલવા માંડે, એવું થાય. કે એની ચાલમાં ફરક પડી જાય, કે એની બેસવામાં ફરક પડી જાય, એવો અહીંયા પ્રશ્ન લાગે છે. પણ ભાવાર્થ જોતા એવું થાય છે કે જે રીતે આપણે જે અર્થમાં લઈએ છીએ કે એની ચાલ બદલી ગઈ, એનો અર્થ એવો નથી કે એની ચાલ બદલી ગઈ. પૈસા આવતા જેની ચાલ બદલી ગઈ એટલે શું છે કે અંદર કંઈક બદલી ગયું. એની ભાષા બદલી ગઈ એટલે એવો અર્થ નથી કે ગુજરાતી બોલતો તો પૈસા આવ્યા પછી ફટાફટ ઇંગ્લિશ બોલવા માંડ્યો કે એને કંપની કરી દીધી, તો એવું નથી. ભાષા બદલી ગઈ એટલે શું કે અંદર એક અહંકાર આવ્યો અને એ અહંકાર ભાષા દ્વારા પ્રગટ થયો. એટલે મંદી અને તેજીમાં બેયની ભાષા વ્યક્તિની અલગ અલગ છે. એમ કે એ માત્ર બજાર પૂરતી સીમિત નથી રહેતી, એ મનમાં પણ કબજો કરી લે છે. મંદી કાં તો તેજી હોવી જોઈએ ક્યાં, તો કે બજારની વસ્તુ છે તો બજારમાં જ રહેવી જોઈએ. મંદી બજારમાં હોય, તેજી પણ બજારમાં હોય, પણ એ શું થાય છે કે એ કબજો ક્યાં કરી દે છે? વ્યક્તિના મન સુધી. ત્યાં જ રહેવી જોઈએ. ત્યાં રહે તો કોઈ વાંધો જ નથી, ત્યાં રહે તો એનો સારી રીતે વ્યક્તિ ઉપયોગ કરી શકે. પણ થાય છે શું કે એ વસ્તુ વ્યક્તિના મન ઉપર કબજો કરી લે છે. એટલે એનાથી વ્યક્તિ ડિટેચ નથી રહી શકતો. એ ડિટેચ નથી રહેતો એટલે એ વસ્તુ કાં તો વ્યક્તિ એના આઘાત અને પ્રત્યાઘાત એ હંમેશા થતા રહે છે. અહીંયા ભગવદ્ ગીતામાં એ જણાવ્યું છે કે એ આઘાત અને પ્રત્યાઘાત થશે તો જેમ શરીર ઉપર કોઈ ઘા પડે તો એમાં કેટલા બધા વાયરસ અને બેક્ટેરિયા આવવાના ચાન્સીસ વધી જાય. અત્યારે અહીંયા કેટલા બધા બેક્ટેરિયા અને વાયરસ છે, આપણને એ લાગતા નથી. કેમ? તો કે આપણને ઘાવ નથી પડ્યો. આમ જ છે, સ્કિન આપણી ઉપર જ છે, બરાબર જ છે. જ્યારે એમાં થોડું અમથું ટચ થાય ત્યાં લોહી નીકળે. માત્ર એક જ ઘાવ પડ્યો, ટચ થયો એટલે 1000 એટેકની શક્યતા ઊભી રહી ગઈ. એ ક્યાંય બહારથી ન આવે, છે જ એ છે. એને અનુકૂળ વાતાવરણ અહીંયા મળે સીધું, એટલે અહીંયા પસ થવા માંડે. એ પસ થવા માંડે એટલે આપણે એન્ટીબાયોટિક લગાવીએ, એન્ટીબાયોટિક ખાઈએ. આ બધી જ પ્રોસેસ આપણે કરવા માંડીએ. માત્ર ક્યારેક એક ઘા પડ્યો ત્યારથી શું થયું? અનેક પ્રકારના હુમલાની શક્યતાઓ વધી ગઈ. બરાબર. હવે શું કરવાનું રહ્યું? તો કે ઘાવ બૂરી દેવાનો રહ્યો પહેલું, અને કા ઘાવ ન પડે એનું ધ્યાન રાખવાનું રહ્યું. શરીરના સ્તર ઉપર આપણે આવું ધ્યાન રાખીએ છીએ. મનના સ્તર પર પણ એવું જ છે. મન ઉપર પણ અનેક આઘાતો થાય છે. એ આઘાતો થાય છે એનાથી વ્યક્તિ જે સંકલ્પ થવો જોઈએ વ્યક્તિના જીવનમાં, જે ક્ષમતા રહેવી જોઈએ, જે શાંતિ, જે આનંદ, જે પ્રસન્નતા એના જીવનમાં ઘટિત થવી જોઈએ, એ ન થાય. કેમ? તો કે એને એક ઘા પડે પછી એક ઘાવ થઈ જાય. એ ઘાવથી પછી અનેક પ્રકારના
એટેક એની ઉપર થાય, એ અહીંયા વર્ણન કર્યું છે કે એ ઘાવ કોને ન પડે એવી કઈ સ્થિતિ લાવવી કે એના માટે શું કરવું. તો એવું એક વર્ણન કર્યું કે ભાઈ આવી વ્યક્તિ, જેમ કે પૂરી સ્કિન વાળો વ્યક્તિ હોય જેને 36 લક્ષણો કહેવાય પુરુષ કે 32 લક્ષણો પુરુષ, તો એમાં શું થાય કે એમાં એક પણ ઘાવ ન હોવો જોઈએ, એક પણ જગ્યાએ એને ક્ષતિ ન હોવી જોઈએ. તો એવું કોણ? તો કે અધ્યાત્મની દ્રષ્ટિથી શરીરની વાત નથી, પણ મનની એ સ્થિતિની વાત છે. કેમ કે અધ્યાત્મ એટલે શરીરને સંબંધિત કાંઈ નથી. અધ્યાત્મ એટલે આખું જ્યારે મનથી સ્ટાર્ટ થાય છે અને આત્મામાં પૂરું થાય છે એને અધ્યાત્મ કહેવાય છે. જેની શરૂઆત ક્યાંથી છે? મનથી છે, અને સમાપ્તિ ક્યાં છે? આત્મામાં છે. એટલે ભગવદ્ ગીતાએ સૌથી પ્રથમ એક કન્સેપ્ટ રજૂ કર્યો કે તમારું મન છે, આત્મા છે, એ પહેલા તો એવું નક્કી છે કે અહીંથી આપણી શરૂઆત નથી થતી. સૌથી બેઝિક કન્સેપ્ટ ક્લિયર ત્યાં કરવાનો છે કે બીજી બધી જ ફિલોસોફી છે, બીજા બધા જ લોકો છે, એ બધું શું કહે છે કે તમારી શરૂઆત ક્યાંથી? તો કે મારા જન્મથી. આપણે એમ કોઈ પૂછે કે તું ક્યારથી, તમારો બોર્ન ક્યારથી, તમે ક્યાંથી અહીંયા? એટલે આપણે કહીએ હું 1980 થી, હું 1970 થી, 1960 થી. ગીતા કહે છે કે નહીં, 1970 સ્ટાર્ટિંગ પોઈન્ટ નથી, તમારો મિડલ પોઈન્ટ છે. સ્ટાર્ટિંગ પોઈન્ટ અનનોન, બહુનામ જન્મના મંતે બહુનિમે વ્યતીતાની, એ વસ્તુ સ્ટાર્ટિંગ પોઈન્ટ નથી. તો પછી કેટલા જન્મરાથી છો તો તમારું શરીર તો બદલે છે એટલે ખબર નથી પડતી. તો શું છે? એક કોમન શું છે બધામાં? તો કે મન. બીજું શું કોમન છે? તો કે આત્મા. એ કોમન છે એટલે એ જેવું ત્યાં હશે એવું જ અહીંયા તમે લઈને આવશો. અહીંયા જેવું સાચવશો, જેવી રીતનું સાચવશો, જેવી રીતે ધ્યાન રાખશો એવું જ આગળ લઈને જશો. એટલે કોઈ વ્યક્તિ એક જન્મારાનો ક્રોધી નથી. જન્મો જન્મો ક્રોધના સંસ્કારો પડ્યા છે એટલે એ તરત નથી નીકળતા. એટલે જેવી રીતે ટીબી મટાડવાના ઇન્જેક્શનો આવે, દવા આવે, એવી રીતે ક્રોધ મટાડવાના ઇન્જેક્શનો નથી આવતા. એક જન્મારાનો વ્યક્તિ લોભી નથી, જન્મો જન્મોનો લોભી છે. એક જન્મારાનો વ્યક્તિ કામી નથી, જન્મો જન્મોનો કામી છે. કોઈ એક જ વસ્તુ રિપીટેડલી જ્યારે વ્યક્તિ કરે છે, રિપીટેડલી, ત્યારે એનું મન એક રિધમ ગોઠવી દે છે એ વસ્તુ પ્રત્યે, અને એ પછી ઓટો મોડ ઉપર આવી જાય છે. આ મન એવું કરે છે. ગીતા એવું કહે છે કે એનો શ્રેષ્ઠ ઉપયોગ તમારે કેવી રીતે કરવો? તો કે મનને અનુકૂળ હોય, મનને જે લોંગ ટર્મ માટે ફાયદો કરતો હોય એવું કરવું. એટલે અધ્યાત્મનો કોઈ વિરોધી શબ્દ જ નથી, બધાના વિરુદ્ધાર્થી મળે. બરોબર? ત્યાગનો વિરુદ્ધ ભોગ, સુખનું વિરુદ્ધ દુઃખ. અધ્યાત્મનું વિરુદ્ધ શું? તો કે બીજું કોઈ જ ન મળે. તો ટેમ્પરરી અધ્યાત્મનો વિરોધાર્થી શબ્દ છે. બધું ટેમ્પરરી છે એ અધ્યાત્મના અપોઝમાં છે. ટેમ્પરરી સંબંધ, ટેમ્પરરી સુખ, ટેમ્પરરી, જેટલું ટેમ્પરરી એટલું બધું અધ્યાત્મથી અપોઝમાં જાય છે. પરમેનન્ટ અધ્યાત્મનો સમાનાર્થી શબ્દ છે. જેટલું પરમેનન્ટ છે અધ્યાત્મની બાજુમાં છે. ચાહે સુખ છે, ચાહે જ્ઞાન છે, ચાહે કાંઈ પણ છે, ટેમ્પરરી એ અપોઝમાં છે. કોઈ પણ વસ્તુ જોવી કે ટેમ્પરરી છે તો એ અધ્યાત્મની સાથે બહુ સંબંધ. અને વ્યક્તિની એ દુર્બળતા છે કે એને એટલું નોલેજ નથી કે એનું હંમેશા ધ્યાન, ફોકસ ક્યાં હશે? તો કે ટેમ્પરરી ઉપર હશે. એ હંમેશા શું વિચાર કરશે? ટેમ્પરરી. અને ટેમ્પરરી જ્યારથી શરૂઆત કરશે ત્યારે એ વ્યક્તિ કોઈ બીજાનું નહીં, પોતાનું જ અહિત કરશે, પોતાને જ દુઃખી કરશે એવો જ રસ્તો લેશે. કોઈ બીજું નહીં થાય, એનું જ દુઃખી. સપોઝ પહેલાનો કાળ જુઓ તો બાળકને ટેમ્પરરી સુખ મળે એવું નહોતા ચાહતા, એ પરમેનન્ટ સુખી બને એવું ચાહતા હતા. એટલે એને ટેમ્પરરી દુઃખ થાય એવું કરતા હતા. કેવું કરતા હતા? આપણને પણ ખબર છે કે સવારે વહેલો ઉઠાડે, વાંચવા માટે ઉઠાડે, ટેમ્પરરી દુઃખ છે, એને નથી ગમવાનું, છતાંય આપણે ઉઠાડશું એને. નહીં ઉઠે તો ફોર્સ કરશું, ગમે તેમ કરશું, ઠંડુ પાણી રેડશું, 10માની પરીક્ષા છે, 12માની પરીક્ષા છે, ગમે તેમ કરી, અને એને ગમતું નથી, એ રડે છે, ઝઘડે છે, પણ આપણે એની હાવ એને ઉઠાડશું. ટેમ્પરરી ત્યાં નથી જોતા.
ટેમ્પરરી સુખ આપણે કરવો હોય કે નહીં તું શું ગમે તેમ એક જ છો કે આવું છે કે તેવું છે, તો શું થાય, આપણે એને પરમેનન્ટ સુખી ન બનાવી શકીએ, એવો માર્ગ ના આપી શકીએ કે જે પરમેનન્ટ સુખી બને. આપણા જીવનમાં પણ આપણે જોઈએ કે મન ઇન્દ્રિયો એને ટેમ્પરરી ની આદત છે. ટેમ્પરરી સુખ એનું પ્રલોભન છે, અને ટેમ્પરરી દુઃખ એનો પ્રતિબંધ છે. એ પ્રતિબંધ કરે છે ટેમ્પરરી દુઃખ. એ બે થી એ ઊંચો ઉઠે એ સ્થિત પ્રજ્ઞની શરૂઆત કરે છે ગીતામાં. એટલે ભગવાને અહીંયા જવાબ આપતા કહ્યું છે કે પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદો છે 55મા શ્લોકથી શરૂ કરી છે. ત્યારથી શરૂ કરીને બધા એક શ્લોકમાં વ્યક્તિનું માનસ કેવી રીતે બને છે અને એની રોજબરોજની પ્રવૃત્તિઓમાં શું એને કરવું જોઈએ જેથી એ અધ્યાત્મની તરફ આગળ વધતો જાય એનું વિવરણ કરેલું છે. એમાં સૌથી મોટું વિવરણ જે પ્રસિદ્ધ છે એ એક ચેઇન બતાવી છે. એ ચેઇન એવી છે કે શ્લોકોમાં આગળ કે ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ પજાયતે સંગાત સંજાયતે કામાત ક્રોધો ભીજાયતે ક્રોધાત ભવતિ સંમોહાત સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. એક ચેઇન બતાવી છે. એ શું કે છે કે વ્યક્તિનું મન હંમેશા અનુકૂળતા જ્યાં હશે એ શોધતું રહેશે. આપણને ગમે શું તો કે જનરલ કરતા સ્લીપર ક્લાસ ગમે, સ્લીપર ક્લાસ કરતા થર્ડ ક્લાસ કરતા સેકન્ડ ક્લાસ કરતા ફર્સ્ટ ક્લાસ. કેમ તો કે અનુકૂળતા વધારે. અનુકૂળતા જેમ વધારે એમ આપણું મનનું કમ્ફર્ટ વધારે ત્યારે. એ એક સાધારણ સીધો નિયમ છે. હવે વિષય સૌથી પહેલા એનું ચિંતન, કેમ કે વ્યક્તિ શું કર્યું તો કે જે અભ્યાસ વારંવાર થાય ને એવું વ્યક્તિ ઓટો મોડ ઉપર કરતો રહે. જે વ્યક્તિ ડ્રાઇવિંગ કરે છે એને પહેલી વાર ડ્રાઇવિંગ શીખે ત્યારે બહુ જોવું પડે કે ક્યાં ક્લચ છે, ક્યાં લીવર છે, ક્યાં એક્સેલેટર છે, ક્યાં બ્રેક છે, બધું જોવું પડે. એકવાર એ બેઠે ડ્રાઇવિંગ સીટ ઉપર ને ડ્રાઇવિંગ કરે 25 દિવસ, મહિનો, 2 મહિના, 6 મહિના પછી એને કાંઈ જોવું ન પડે. પછી એકદમ એ ક્યાંક બીજે હોય, ડ્રાઇવિંગ એનું શરીર કરતું હોય, મન તો એ બીજી જ જગ્યાએ હોય, ધંધામાં હોય, બિઝનેસમાં હોય, ક્યાંક વિચારતો હોય કે ક્યારે પહોંચશું, ક્યારે જશું ત્યાં, ક્યારે પેલું કોને ક્યાં ગોઠવશું. એવું કોઈ પણ ડોક્ટર હોય તો એનું ચિંતન હોય ઓલું. હવે ડ્રાઇવિંગમાં એનું ધ્યાન નથી, ડ્રાઇવિંગ એનું શરીર કરે છે. હવે એ ડિટેચ છે ડ્રાઇવિંગથી. ડ્રાઇવિંગનો કોઈ સંસ્કાર એને ટેન્શન નથી કે કાલ સવાર ઉઠીને મારે ગાડી ચલાવવાની છે. આ ચલાવવાનું ટેન્શન છે, મતલબ એ ડ્રાઈવર નથી, હજી શીખો નથી ડ્રાઇવિંગ. જો એ શીખી જાય તો ઓટો મોડ છે. પ્રવચન કોઈ શીખે છે તો સવારે બોલવાનું હોય, હમણાં આપણે કાલે બધા બોલશે, કેટલાને ટેન્શન હશે કદાચ બોલવાનું હશે તો કે કાલે હું શું બોલીશ, કાલે સ્ટેજ ઉપર શું જશે, બધા હસશે તો શું થશે, બધા મારું શું કહેશે, સારું બોલાશે કે નહીં, એવું હોય. પહેલા કેમ કે શીખતા હોય ત્યારે તરવાનું, સ્વિમિંગ શીખે છે બરાબર, પેલું સ્ક્રિપ્ટ લે ને લખે ને શ્લોક ગોખે. ઘણી બધી વાર અમે નાના હતા ત્યારે બોલવાનું હોય ત્યારે ઊંઘ જ ન આવે બરાબર, કેમ કે કાલ શું પછી બધા બોલશે તો કોણ આવવાનું છે, તેમાં વળી 2-4 અધિકારીઓ આવવાના હોય તો ઓર માનસિક રીતે અપસેટ થયો. કેવી રીતે તો કે પહેલેથી સબકોન્શિયસમાં એ મોટું કોણ તો એની યારે પદ, પ્રતિષ્ઠા, પૈસા એ જોડાયેલું એની સામે હોય તો. પણ એ એક સમય એવું હોય ત્યારે પછી એકવાર થાય એટલે શું થાય, એનો અભ્યાસ થઈ જાય. અભ્યાસ થાય પછી કાંઈ વાંધો ન હોય. પછી ગમે ત્યારે કદાચ સવારે જ ઉઠીને કે ઓલો બોલવાનું તો ઓકે, એમાં કંઈ પછી એને લાગે એટલે આપણે કેવું પડે તૈયારી કરીને આવશું, ઓલું કરીને, એવું કંઈ જરૂર પડે નહીં. ડ્રાઇવિંગની પછી એની તૈયારી કરવી પડે કે હાલો હું સવારે 9 વાગે જવું છે તો 8 વાગે નેટ પ્રેક્ટિસ કરીશ ડ્રાઇવિંગની, તો એવું ન હોય. કેમ તો કે એક શરીર અભ્યાસ આદત કેળવી દી, એ આદત ઉપર આખું શરીર ચાલતું રહે આપણું. બેનો રસોઈ બનાવે પહેલા ત્યારે બધું માપ સાઈઝ હોય, એની કુકિંગની રેસીપીની બુક આવે કે મીઠું આટલું નાખવાનું, ચટણી આટલી, આટલું તો આવી દાળ તૈયાર આવે, એનો કોર્સ આખો આવે. એ બધી વસ્તુ થાય. પણ પછી ઘરે ફોન કરતા હોય, ફોન ઉપર જ હોય આખું. પછી હાથ મીઠાની બરણીમાં જાય, નીકળે એટલું જ મીઠું જાય, એટલી ધ્યાન ક્યાંય જ નથી.
ધ્યાન તો ત્યાં ચાલે છે કે ભાભી ક્યાં છે ને કોણ ગયું ને કોણ આવ્યું ને એ બધી વસ્તુ ત્યાં ચાલે છે. અહીંયા આ ચાલે છે. શરીર ઓટો મોડ ઉપર આવી ગયું. કેમ? તો કે અભ્યાસથી, કે ટેવથી. કોઈ પણ વસ્તુ શરીર ટેવની રીતે ગ્રહણ કરી દે. હવે તકલીફ ક્યાં? તો ગીતા એવું કહે છે, ભગવદ્ ગીતા, કે એ શરીરને એક ટેવ જે રિપીટેડલી કરે એની પ્રિન્સ એ આત્મામાં પડતી જાય, એ મનમાં લેતી જાય. એટલે એ ચિંતન એવું જ કરતો જાય. જેવું એનું શરીર કરે છે, જેવા એ વાતાવરણમાં રહીએ છે, એવું એનું ચિંતન બનતું જાય, એવું એ વિચાર કરતો જાય, એવું એ વિચાર કરતો જાય. જેવો એ વિચાર કરતો જાય એવું એનું મન બનતું જાય, એવું જ મન બનતું જાય. એટલે કોઈ સદવિચાર કરવા માટે કોઈક મોટી એવું ઇનામ રાખવામાં આવે તો કોઈ સદવિચાર કરવાનો માંડે. આ તો એક પ્રોપોગેન્ડા તરીકે સ્વીકારવામાં આવે કે આટલું ઇનામ રાખી ગીચા વાંચે, એનાથી વાંચે નહીં કોઈ. હા, શરૂઆત કદાચ કરે એનાથી, પણ પછી રિપીટેડલી એને એનામાં કંઈક હોવું જોઈએ કે જેથી એ કનેક્ટ કરવા માટે, જે વચાવવા માટે નથી, કનેક્ટ કરવા માટે કાંઈ પણ કરી શકાય. એકવાર કનેક્ટ કરવા માટેની વાત છે, બાકી એનાથી વચાવવા ન માંડે. કેમ? તો કે એ તો કંઈક બીજી વસ્તુ જોઈએ. તો પહેલી વસ્તુ શું ગીતાએ કીધી? કે સૌથી પહેલા વિષય અને અધ્યાત્મ બે વસ્તુ છે. એક તો વિષય ચિંતન વ્યક્તિનું થાય. કેવું થાય? તો કે મારું જીવન શું, મારે આગળ શું કરવાનું, મારો ભોગ શું, મારું ટૂંકમાં જે ભૌતિક વસ્તુઓ છે જે મારા શરીરને સંબંધિત છે અને અત્યારે આ જન્મમાં સંબંધિત છે, એવી વસ્તુ ઉપર વ્યક્તિની મુખ્ય ચેતના 99% કેન્દ્રિત હોય. 1% પણ એમાં કેન્દ્રિત ન હોય કે શરીરથી કોઈક ઉપર મન, આત્મા વગેરે છે એના ઉપર એની 1% પણ ચેતના કેન્દ્રિત ન હોય. રિપીટેડલી એવો વિચાર કરે એટલે એને સપના પણ એવા આવે. સપના એવા ન આવે કે એકવાર હું ધ્યાન કરતો હતો ને આવું થયું, ને એકવાર હું સત્સંગમાં ગયો તેવું ન આવે, પણ એકવાર હું ફરવા ગયો હતો, એકવાર હું ક્યાંક લો પડ્યો ત્યાં, એકવાર હું ફેક્ટરીમાં કોઈક પાર્ટી આવી ગઈ. આવા સપના પણ આવા આવે. એમ કે રિપીટેડલી ચિંતન એનું છે. એટલે શું થાય? ધ્યાયતો વિષયાન પુંસ. વિષયની વાત વાંધો નથી, પણ એ રિપીટેડલી આદત પાડે. એ આદત પડી જાય પછી તો શું થાય? સંગસ્તેષુ પજાયતે, એ સંગ થઈ જાય. એટલે કોઈ પણ જગ્યાએ જોજો ટેવ, આપે અનુભવ હશે કદાચ, પેપર લોકો વાંચતા હોય ને તો પેપરનું નુકસાન કાગળનું નથી. પેપર ઉપયોગી છે ઘણું બધું, પણ પેપરના બહુ મોટા માઇનસ છે. જેવી રીતે એક તમાકુનું ચાનું વ્યસન હોય ને, પેપરનું વ્યસન થાય. એ પેપર વગર નો રહી શકે. પછી જેમ ચા જેને વ્યસન હોય ને, એને ચા જેવું કંઈ પણ આપો, અર્જુન ચા આપો, ઓલી પણ ચા જ છે. એનું અર્જુન એનો વિકલ્પ નથી. જેમ કૃષ્ણનો વિકલ્પ અર્જુન નથી, એવી રીતે ચાનો વિકલ્પ નથી. એ વિકલ્પ તો એનાથી એવી જેવું થાય એવું ન થાય. એને એમ પેપર વાંચતા શોર્ટ મેમરી જનરેટ થાય. એને આખું એક જ કાગળમાં 50 સિટીના સમાચાર આવી જાય. એમાં પણ આગળ એક્સિડેન્ટથી લઈ અને આગળ પહેલાથી લઈને પેલા બધી મલ્ટિપલ વેરાયટીઝ આવે. એકથી એનું મન એવું ન થાય કે નહીં આ વાંચી લીધા, હવે પૂરું, ક્યાં શું થયું આજે, તો એમાં એ આવે બરોબર. પછી અવસાન નોંધ આવે, આવે. એ બધી વસ્તુઓ એ શોર્ટ મેમરી જનરેટ કરે. એ આગળ લઈ દે. એનું કારણ કે એના મને એક ટેવ પાડી દીધી. એ વિષયથી એક ટેવ પડી ગઈ એને, બરાબર. એટલે એક એ ઉદાહરણ છે કે એવી એક ટેવ પડે. એવી રીતે અહીંયાના વાત એવું કહે છે કે સંગ થઈ જાય એનો, એટલે શું કે ટેવ પડે. પછી શું થાય? તો કે સંગાત સંજાયતે કામ. ઈચ્છા એવા પ્રકારની થાય. જેનો સંગ થાય એવી ઈચ્છા થતી જાય. આજે આપણે લિસ્ટ કરીએ તો આપણે કેટલા પ્રકારની ઈચ્છાઓ, અનેક પ્રકારની થાય છે. કેમ? તો કે આપણો સંગ એવું છે. રામાયણમાં એક સરસ પ્રસંગ છે. એ સંગ છે એટલે ઈચ્છા એવી થાય છે. ઈચ્છા એવી થાય છે એટલે શું છે? તો કે સંકલ્પ એવો થાય છે. સંગાત સંજાયતે કામઃ. તીવ્રતર એની ઈચ્છા થતી જાય. એમાં જ રત રહી. એને કોઈ બ્રેક નથી. કેટલી બધી વાર આપણે ઘણી બધી વસ્તુઓ જોઈ હશે, સાંભળી હશે, કેટલી વાર ફરવા ગયા હશું, પણ હજી આપણને શું થાય છે? પિક્ચર કેટલા દર અઠવાડિયે કે 15 દિવસે કે 1 મહિને લાગે છે. પબ્લિક ધરાતી જ નથી. મેચ કેટલા બધા જોઈ લીધા, હારેય જોઈ લીધી, જીતય જોઈ લીધી. 1 રને હાર્યા હોય એવા મેચ જોયા,
અને કદાચ 100 રનની લીડથી જીત્યા હોય એવાય મેચ જોયા, ટેસ્ટ જોયા, વન ડે જોયા, બધું જ જોયું, છતાં પણ આજે પણ મેચ આવે તો આજે પબ્લિક ત્યાં જ છે. હજારો લાખો મેચ જોવાઈ ગયા, હજી હજારો લાખો એના જન્મારા થાય તો એ મેચ જ જોતા રહેશે. એને કઈ એને આગળ શું એવો પ્રશ્ન જ નથી એના મનમાં નથી થતો. કેમ? તો કે એને જ કહેવાય છે મૂર્છા અવસ્થા. અને અધ્યાત્મની પેલી પગથી શરૂ થાય છે તતઃ કિમ. આ એક જ વાક્ય આગળ છે તતઃ કિમ, એટલે એ વસ્તુ જો આગળ રીપી એનું મન પ્રશ્ન પૂછે એટલે આ વાતનું પૂરું થઈ જાય, ત્યાં પૂર્ણ વિરામ આવે. આનાથી શું? એટલે આ પેલું સંગ થાય. સંગથી શું થાય? તો કે કામ ચાલ. કામ એટલે ઓલું નહીં, સેક્સની અહીંયા વાત નથી. કામ એટલે પ્રબળતર ઈચ્છા. એ શું થાય છે? તો કે એ વ્યક્તિનું સ્ટ્રક્ચર, માનસિક સ્ટ્રક્ચર બદલી દે છે, એવું એ બની જાય છે. તેનું ઉદાહરણ આપતી વખતે એક બહુ પ્રાયોગિક ઉદાહરણ આપ્યું છે. એ ઉદાહરણ છે રામાયણનું ત્રિજટાનું. વેદાંતમાં એક ન્યાય આવે છે, એને કીટ ભ્રમર ન્યાય કહેવાય છે. એ ન્યાય એવું કહે છે કે વેદાંતમાં એવું કહે છે કે જેનું વ્યક્તિ ચિંતન કરે ને એનું અણુના શરીર, એ શરીરના અણુઓ પણ એના એવા થઈ જાય. એટલે કોઈક સારી જગ્યાએ તમે જાઓ ને તો એ સારી જગ્યામાં જરૂરી નથી કે બહુ અનુકૂળ વાતાવરણ હોય ને આવું હોય, પણ એ જગ્યા સારી હોય ને તો તમારા વિચારોમાં તરત બદલ થઈ જાય. સારી જગ્યા ઉપરનો પ્રભાવ એ રહે કે એના આંદોલનોથી તમારા વિચારોમાં ફરક પડે. ખરાબ જગ્યા ઉપર જાઓ ને તો એનો પણ ફરક પડે. એટલે એક ફોકસલી એક જ જગ્યાએ જો સારા વિચારો થાય ને તો એ જગ્યાના તરંગો બદલી જાય, એ જગ્યાની ઉર્જા બદલી જાય. ખરાબ જગ્યા ઉપર જાઓ, રિપીટેડલી જ્યાં આવું થતું હોય ત્યાં, તો કે ત્યાં એવા પ્રકારના વિચારો આવે. કુરુક્ષેત્રનું મેદાન જે પાસ કરવામાં આવ્યું હતું એટલે જ કરવામાં આવ્યું હતું કે ત્યાં લડાઈ ઝઘડા સૌથી વધારે થતા. યુદ્ધ માટે શ્રેષ્ઠ જગ્યા હતી, કેમ કે ત્યાં યુદ્ધ થઈ શકે. હિમાલયમાં ગયા હોત તો યુદ્ધ સંભવ જ નહોતું, કેમ કે હિમાલયમાં અર્જુનની સ્થિતિ થઈને કૌરવોની જ થઈ જાત. જગ્યા એક બહુ મોટો ભાગ ભજવે, સ્પેસ. એવી રીતે ચિંતન એક બહુ મોટો ભાગ ભજવે. એમાં એવું કીધું કે રામાયણમાં એ વેદાંતનો કીટ ભ્રમર ન્યાય છે. રામાયણમાં એવી વાત આવે છે કે સીતા છે એ રાવણ એને લઈ ગયો છે અપહરણ કરીને. એ પછી એને શોક લાગ્યો છે. શોક લાગ્યો છે એટલે એને અશોક વનમાં બેસાડે છે, કેમ કે અશોક વૃક્ષનું એક પ્રભાવ છે કે એની નીચે કોઈ પણ શોકાર્ત વ્યક્તિ જાય તો એને શોક થોડા ટાઈમ પૂરતો દૂર થઈ જાય. આયુર્વેદમાં વૃક્ષની છાયાઓનું પણ વર્ણન છે, એટલે એનું નામ અશોક છે. હવે એ અશોકની નીચે સીતા બેઠી છે, તો સામે ત્રિજટા નામની એક રાક્ષસી છે. આપણે એમ કહીએ કે રાક્ષસી એટલે મોટા વાળ હોય, મોટા દાંત હોય, એવું નથી. તો ટીવી વાળાએ બતાવ્યું છે. અશુસુ રમંતે, એટલે જેને પ્રાણ સિવાય કોઈથી ફિકર નથી, એને મારાથી આગળ જેનો કોઈ પ્રશ્ન નથી ને એ બધાય રાક્ષસ છે. અશુસુ રમંતે એટલે કોઈ પણ ક્વેશ્ચન તમને પૂછે કે આમાં મારું શું કયો એટલે તમારે માનવાનું આ રાક્ષસ છે. એમ કે અત્યારે શું મળે એટલે માનવાનું કે આ રાક્ષસ છે, બરોબર છે. એમ કે આટલું બધું બરોબર, મને શું મળે, આ પહેલો ક્વેશ્ચન હોય, એ પહેલો નિર્ણય એનો. અત્યારે શું, બરોબર, એટલે એને ટેમ્પરરીમાં જ રસ છે, પરમેનન્ટમાં એને રસ જ નથી. હવે આવી વ્યાખ્યા અત્યારે બેસાડવામાં આવે તો મોટા ભાગના સંન્યાસીઓ બધા શું થાય એ ખબર નથી, કે હવે કોઈને ગીતામાં કે આમાં બહુ ઓછા લોકોને રસ રહ્યો છે. એટલે એ ત્રિજટા છે, એ સીતા રડે છે, રામ રામ એવું બોલે છે, વારંવાર રડે છે. એ વારંવાર રડે છે એટલે ત્રિજટા એને કહે છે કે જો જે થઈ ગયું એ થઈ ગયું, બરાબર. હવે તું રામનું બહુ ચિંતન કરમાં, બરાબર. એ એમ કહે છે કે એક વેદાંતનો એક કીટ ભ્રમર ન્યાય છે એવું સમજાવે છે. ત્રિજટા નામની રાક્ષસી એ કીટ ભ્રમર ન્યાયની વાત કરે છે. અત્યારે કદાચ આખા ગુજરાતના સંન્યાસીઓને ભેગા કરો ને તો 1% કીટ ભ્રમર ન્યાય નો ખબર હોય, બરાબર. આ એને ખબર છે. એટલે સમજો બે કાળમાં કેટલું બધું અંતર છે. એમ કે અત્યારે 0 બજેટ ખેતી પ્રસિદ્ધ છે ને, એમ 0 બજેટ નોલેજ વાળા, 0 નોલેજ, જેમ 0 બજેટ છે ને એમ 0 નોલેજ ઉપર બધું ચાલે છે. બધી જગ્યાએથી ભગવાને જે ગીતામાં જ્ઞાન કીધું હતું ને બધી જ જગ્યાએ નોલેજ લેસ. કાંઈ પણ વસ્તુ છે તો શું, તો કે નોલેજ લેસ. નોલેજ તો કે નોલેજ કાંઈ જરૂરી જ નથી. લોકોને લાગે કે નહીં, વાહન જરૂરી, મકાન જરૂરી, સ્ટ્રક્ચર જરૂરી. નોલેજ તો કે નોલેજ જરૂરી જ નહીં.
નોલેજ વગર આ બધી જ વસ્તુ થઈ શકે. તો નોલેજ શું? હવે એ કહે છે સીતાને, એ ત્રિજટા એ કહે છે કે જો તું રામનું ચિંતન કરીશ ને તો તું પૌરુષ થઈ જઈશ. મતલબ તને આકર્ષણ નહીં રહે, પછી તું પૌરુષ થઈ જઈશ. જેમ કે પુરુષ સ્ત્રીનું આકર્ષણ કરે તો એ સ્ત્રૈણ થઈ જાય. અને કુદરતની રીતે આકર્ષણ હંમેશા છે ને વિરુદ્ધમાં છે, અપોઝમાં છે, સમાનમાં નથી. તો આકર્ષણ જ નહીં રહે તારું. હવે આ એને સમજાવે છે બહુ સારી રીતે. આ એક હોર્મોનલ ઇનબેલેન્સિંગની આખી વાત સમજાવે છે. કેમ કે આજે પણ ટેસ્ટેટોરોનને એ બધા જે ઇન્જેક્ટ કરે, જ્યારે વ્યક્તિ, આજે બહુ મોટો કન્સેપ્ટ આનો આવ્યો છે અત્યારે, કે જે પ્રાચીન આયુર્વેદમાં પ્રાચીન કાળમાં કોઈક જગ્યાએથી પ્રસિદ્ધ હતો, પરંતુ આજે જેન્ડર ચેન્જની જે વાત છે એ બહુ વર્ષો પહેલા આયુર્વેદે કીધેલી હતી. કેમ કે મનુષ્યનું માળખું જેટલું ધારી છીએ એટલું સરળ નથી, જેટલું માની છીએ એટલું સહજ નથી. જન્મારાના સંસ્કારો એક વ્યક્તિ ઉપર પડે છે એટલે એની ક્યારે કેવી અવસ્થામાં ઈચ્છા જાગશે, કેવું વ્યક્તિ કરશે, એ બહુ કેવું મુશ્કેલ બની જાય છે. અતિશય વિચિત્ર જગત છે. એવી પણ ઈચ્છા થાય, આપણને તો આશ્ચર્ય જ લાગે, પણ એવું વાસ્તવિકમાં થાય છે. એટલે આની એક બહુ સરસ પ્રશ્ન ત્રિજટાએ કીધો છે. સીતાએ એનો બહુ સરસ જવાબ આપ્યો છે. એને શું જવાબ આપ્યો છે કે આમ તો વન સાઈડ હોય છે બધું, મોટા ભાગનું ટુ સાઈડ નથી હોતું. એટલે એને એવું કીધું કે અમારામાં એવું નથી, એક અપવાદ છે. એ એવું કહે છે સીતા કે અમારો પ્રેમ છે ને એ એવો છે કે જેવી રીતે મને રામ પ્રત્યે છે ને એવો રામ મને મારા પ્રત્યે છે. આવું બહુ ઓછું જોવા મળે, એવું જોવા ન મળે મોટે ભાગે, પણ આવું અહીંયા છે. એટલે એને કીધું કે જો હું એનું ચિંતન કરીને હું પૌરુષ થઈ જઈશ તો રામ પણ મારું ચિંતન કરે છે તો એ સ્ત્રી થઈ જશે, એ સ્ત્રૈણ થઈ જશે, તો આકર્ષણમાં કઈ વાંધો નહીં આવે. આ એક સારી રીતે એને જવાબ આપ્યો. જો એ પણ કઈ કેટેગરી ધરાવે છે, એ કેવું એનો અભ્યાસ છે. આવો જવાબ આપવો એટલે કઈ અજ્ઞાની વ્યક્તિ આવો જવાબ ન આપી શકે. આ બહુ સારી ચર્ચા છે. અહીંયા એનો ભાવાર્થ એ લેવાનો છે અહીંયા પણ કે કોઈ પણ વિષયનું ચિંતન શું કરે છે? સંગ કરે છે. સંગથી શું થાય છે? કામ એટલે સંકલ્પ એવો બની જાય છે. પછી આપણને સારી ઈચ્છા જ નથી થતી. પછી આપણને એવું નથી થતું કે હું કંઈક વાંચું, સમજું, વિચારું, મારા જીવન વિશે જાણું. એનો મોટો ભાગ કોણ દોષી છે? તો કે જે વ્યક્તિઓ અધ્યાત્મના નામ પર લોકોના ઉપર બોજો બનીને એને ભૌતિકતા તરફ જ વાળતા રહીએ છે, એ એના મોટા ભાગીદાર છે. કેમ કે આપણે ત્યાં સંત રોકાય તો એ પણ આજકાલ બજારમાં ખરીદી કરવા નીકળે, એ સુટકેસ લેવા નીકળે અને બિલ આને આપવાનું, એ અત્તરની શિષ્યો લે બિલ આને આપવાનું. એટલે અધ્યાત્મનો અપોઝ શબ્દ હતો મફત, એ અધ્યાત્મનો પેરેલલ શબ્દ થઈ ગયો. એટલે અધ્યાત્મ એટલે ધાકવાળા લોકો કે જે મફતમાં બધું લીએ, કોકની ઉપર મફત હોય તો બધું ચાલે, ન જોતું હોય એ ચાલે. આટલી કક્ષા આપણી નીચે આવી ગઈ. એના લીધે અધ્યાત્મમાં ઊબ આવી લોકોને, અધ્યાત્મ તરફથી ઉભી ગયો વ્યક્તિ. કેમ કે એને લાગે છે કે સત્સંગવાળા કે આધ્યાત્મિક વ્યક્તિ એટલે એનો એક પર્યાય માગવાનો હશે અને એનો એક પર્યાય લાચારીનો હશે. જ્યારે અધ્યાત્મ ખુમારીની સાથે જ જાય છે. અધ્યાત્મ એવું સમજાવે છે કે વ્યક્તિ સ્વાવલંબી નથી ને તો એને બીજા કોઈ ગુણની કાંઈ એની કિંમત જ નથી. માટીમોલ ગુણ છે વ્યક્તિના, જો એ સ્વાવલંબી નથી. એટલે જ પોતાના વિચાર એ જ કહી શકે ને જે પોતાના રોટલા ખાતું. બીજાના રોટલા ખાઈને ક્યારેય તટસ્થતાથી પોતાના વિચારોનો રજૂ કરી શકે. ગુરુજીએ છે ને આ બહુ અધ્યાત્મનું મનોમંથન કર્યું. વ્યક્તિ અધ્યાત્મથી કેમ દૂર જાય છે ને એ કેટલું મોટું વ્યક્તિનું નુકસાન જાય છે. એટલે પેલું કામ એવું કે અહીંયા વ્યક્તિએ છે ને થોડો સમય પૂરતો સંકલ્પ બદલવો. દરરોજ 1 કલાક એવું વિચારું, 1 કલાક હું ફેક્ટરી કરીશ, ઓકે 22 કલાક. હું ધંધો કરીશ, ઓકે 22 કલાક. હું ટ્યુશન કરાવીશ, હું પ્રેક્ટિસ કરીશ, ડૉક્ટર છું તો પણ 5 કલાક, 6 કલાક, 10 કલાક. 2 કલાક મારા એવા હશે કે 2 કલાકમાં નો બિઝનેસ, 2 કલાકમાં નો પ્રેક્ટિસ, 2 કલાકમાં નો ડીલિંગ, 2 કલાકમાં નો મની, નો ફ્યુચર પ્લાનિંગ. એ 2 કલાક સાયલેન્ટ ઝોન, 2 કલાક અડગા રાખો તો શું થશે? સંકલ્પ બદલવા માંડશે.
નકર વ્યક્તિ સૌથી વધારે ગરીબ એ છે કે જેને 24 કલાક રોટલાની ચિંતા કરવી પડે. એ વ્યક્તિ સૌથી વધારે ગરીબ છે. એ વ્યક્તિ બહુ નાની વસ્તુ માટે બહુ મોટો દાવ લગાવે છે. એ સૌથી વધારે ગરીબ છે કે જેને 2 કલાક આવા નથી મળતા. એ 2 કલાક 1 કલાક શરૂઆત કરવાની. એનાથી શું થશે? એનાથી પેલું એવું થશે, સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો બીજાયતે, રિટર્ન સાયકલ ચાલુ થશે. સંગથી શું થશે? અસંગ થવાની શરૂઆત થશે. એટલે શંકરાચાર્ય કહે છે કે સત્સંગત્વે નિસ્સંગત્વમ, નિસ્સંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ તત્વમ, નિશ્ચલ તત્વે જીવન મુક્તિ. અહીંથી સંગથી આમ તરફ જાય છે, અહીંયાથી આમ તરફ આવવું એને કહેવાય છે સત્સંગ. એ આ બાજુ જતી ગાડીને થોડી વાર પૂરતી આ બાજુ મોડે છે. એ મોડવાનો અભ્યાસ કરે છે અને એ અભ્યાસ પ્રત્યેકે કરવો પડશે. એવું લાગે છે. લાસ્ટ પ્રશ્ન અસ્થિત પ્રજ્ઞાના અંતમાં લાસ્ટ આપણને પ્રશ્ન એવો છે, હમણાં જ એક પ્રશ્ન આવ્યો હતો કે અત્યારે બધાના અનાયાસ મરણ થાય છે. બરાબર? કે અનાયાસ મરણ થઈ જાય. કોઈ કઈ દવા લઈ લે, કોઈ વેક્સિન, કોઈ કાંઈ લઈ લે તો અનાયાસ મરણ થઈ જાય તરત જ. આ પ્રશ્ન આપણને આજે થયો. આ પ્રશ્ન વેદાંતમાં હજારો વર્ષ પહેલા ઉઠાવેલો છે કે અનાયાસ મરણ હોય તો હું ઝેરની, અને એ તો હજી એમાં તકલીફ છે જ. એમાં તો ઉલટી થાય, કાંઈક તકલીફ પડે, 100% ન કહી શકાય, ક્લોટિંગ થાય તો અનાયાસ થાય એવું જરૂરી નથી 90%. પણ પોટેશિયમ સાયનાઇટ લો તો 100% અનાયાસ. બરાબર? જેવું જીભ ઉપર લાગે એ ભેગું પૂરું થાય. તો અનાયાસ મરણ એટલે આવું મરણ કે તરત દીવ છોડી દેવો તો કે નહીં. અનાયાસ મરણ એને નથી કહેતા, કેમ કે એ તો છે ને ખાલી શરીર છૂટે છે. આયાસ ખાલી શરીરનું નથી કીધું અહીંયા કે ભાઈ ચાલો બાટલા ચડતા હોય ને, હોસ્પિટલમાં હોય ને, ડોક્ટરો બધા કંઈક ને કંઈક સજેસ્ટ કરતા હોય ને, એ આયાસ મરણ નથી. એ તો શરીરના સ્તરની વાત છે. હવે આપણે મનના સ્તરની વાત જોઈએ. મને અનાયાસ ક્યારે થાય? કે જ્યારે આ વ્યક્તિએ ડિટેચ કર્યું હોય કોની છે. તો એમાં સરસ એક ઉદાહરણ આપે છે. આજ જ પ્રશ્ન હતો એટલે એ ઉદાહરણ મને યાદ આવી ગયું. આનંદગીરી વ્યાખ્યામાં ઉદાહરણ આપવામાં આવ્યું છે કે એમાં એ પ્રશ્ન પૂછે શિષ્ય કે યાજ્ઞવલ્ક્ય છે એનો કેટલો મોટો કારોબાર છે, કેટલું મોટું ગુરુકુલ છે, કેટલો મોટો વહીવટ છે. એક દિવસ પ્રશ્ન થાય છે કે સંન્યાસ એટલે શું, વિરક્તિ એટલે શું, ડિટેચમેન્ટ એટલે શું. તો એ કહે છે કાલ આવજો. એ મારે જવાબ શબ્દોથી નથી આપવો, જવાબ કૃતિથી આપવો છે. એ તો હું કહીશ તમને. અને બીજે દિવસે એવું કીધું કે હું કાલ સંન્યાસ લઉં છું. આટલું બધું. અને સાચે એને લીધું. બેયની વાત છે. ક્યારેક આપણે ઉપનિષદની વાતોમાં લેશું, પણ એમાં એક ઉદાહરણ આપે છે. એમાં શિષ્ય કરે છે કે તો પછી બધાય આવું કરી શકે? તો કે હવે આ ગુરુ પાછો જવાબ નથી આપતા, ન કરતી લાંબુ ચાલે. કે એ પ્રશ્નો કરે ને જવાબ આપે, એ બધું શાબ્દિક કરી, આર્થિક કાંઈ નહીં. અર્થ તો કે કાંઈ નહીં. એ અંતે બધું શાબ્દિક કે આ પ્રશ્નો કરે આ જવાબ આપે, આ પ્રશ્નો કરે આ જવાબ આપે. એની બદલે ઉપનિષદના ગુરુ શું કરે કે કઈ ઘટનાથી જવાબ આપે. કે શબ્દોથી જે જવાબ મળે ને એ તમારે સમજવું ટેમ્પરરી હોય. પાછો પ્રશ્ન થાય જ એનો, કેમ કે એ તો તમે શું કર્યું કે ટેમ્પરરી એને પાણી પાઈ દીધું, પાછી પ્યાસ લાગવાની. અત્યારે પાણી દઈ દીધું 1 ગ્લાસ, હવે પાછું ઉનાળો આવશે એટલે પાછી પ્યાસ લાગવાની. ઘટનાથી જવાબ મળે ને એ જવાબ પરમેનન્ટ મળે. એટલે એ છે ને એ પેલું કહે છે કે નારિયેળ લઈ આવો, એટલે નારિયેળ લઈને આવે છે. એને એમ કે ગુરુજીને ખાવું હશે એટલે નારિયેળ લઈને આવે. નારિયેળ લઈને આવે છે તો કે વધેરવાનું હશે તો શ્રીફળ લઈને આવે છે. પછી તો રાખી દે અહીંયા. હવે તો કે પેલું જે નાળિયેર હોય ને હોમવાનું ખબર છે આપને? હા, એને ગળગળિયું કહેવાય.
બરોબર, આપણે હોમમાંનું આ બધા લોકો હોમે એને ખબર નથી શું કામ કરે છે એવું કંઈ. એ તો કહે કે 10 રૂપિયાને લઈ આવો, ઓલા લઈ આવે છે ને આપણે હોમ્યું છે કેટલી વાર આપણને ખબર જ નથી કે બે શું ફરક છે એવું. બરોબર, કેમ કે કહી દીધું તો એની સામગ્રીમાં લખાઈ ગયું ને બારોબાર દઈ દીધું, આપણે તો કોન્ટ્રાક્ટ જ આપી દીધો સીધો, એટલે આપણે એ કાંઈ જાણવાની જરૂર નહીં, એને જાણવાની જરૂર નહીં, ઓટો મોડ ઉપર બધું જ છે આપણું કે વસ્તુ. એટલે એને એ લઈ આવવાનું કહે છે. પછી એ કહે છે કે આ નાળિયેરમાંથી મને છે ને તું આખું કોપરું બહાર કાઢી નાખ. એટલે ઓલો ચાલુ કરે છે, જેવું ચાલુ કરે છે એવું ભાંગી જાય છે, નીકળતું નથી આખું. પાછી ટ્રાય કરે તો એવા 10 નાળિયેર બદલે છે, 10 નાળિયેરમાંથી નીકળતું નથી. પછી પેલું પાણી વગરનું નાળિયેર એને કહે છે કે આમાંથી ઓલો કરે છે આખું આખું આપી દે છે. સમજાણું કે કાંઈ? તો કે નહીં. તો કે આ નાળિયેરને કાસલી છોડી કેમ ન શકી અને આમાંથી કેમ નીકળી ગઈ તરત? બેયમાં ફેર ખબર પડ્યો કે આ ફરક પાણીનો છે. આ નાળિયેરમાં પાણી છે, એ પાણી માત્ર પાણી નથી, એ પાણી જકડીને રાખવા વાળું એક તત્વ છે. નાળિયેરની આડે શેષાને જકડીને રાખે છે, એટલે છૂટતી નથી. એટલે આપણે ચાકુ લેવું પડે કેટલું બધું, તો પણ પૂરું તો નીકળે જ નહીં. અને ઓલામાં કેવું નીકળે આખું. પાણી સુકાઈ જાય પછી એને પ્રવચનની જરૂર ન પડે છોડવા માટે, પછી એને બીજા કોઈની જરૂર નથી. પાણી સુકાઈ જાય એટલે આખું જ કોપરું અલગ થઈ જાય શ્રીફળથી. એટલે એ સમજાવે છે કે વ્યક્તિના જીવનમાં પણ જ્યાં સુધી આ પાણી છે, આનાયાસનો પ્રશ્નનો જવાબ છે, જ્યાં સુધી એ પાણી છે ત્યાં સુધી એનું મન અનેક જગ્યાએ રહેશે, કનેક્ટ કરશે. એ ગમે તેટલું કરવામાં આવશે, અહીંથી ઉખડશે તો અહીંયા ચોટશે, અહીંથી ઉખડશે તો અહીંયા ચોટશે. અને એક કોઈ ક્યાંકથી દગો દેશે કે ત્યાં બીજાએ પકડો, બીજો પકડે, ત્રીજો પકડો, ત્રીજો પકડો, ચોથો પકડો, વસ્તુ પકડો, વ્યક્તિ પકડો. કેટલી બધી મલ્ટિપલ વસ્તુઓ, મલ્ટિપલ વ્યક્તિઓ, મલ્ટિપલ સાધનો, કેટલી બધી સામગ્રીઓ, આ બધામાં એનું માઇન્ડ અલગ અલગ જગ્યાએ એંગેજ રહેશે. એંગેજ રહેશે એટલે શું થશે? ક્યાંય જીવનમાં ફોકસ નહીં આવે, એકાગ્રતા નહીં થાય. આવા કેટલી બધી જગ્યા હશે, 25, 50, ક્યાંક વસ્તુ, ક્યાંક વ્યક્તિ, ક્યાંક વ્યવહાર, ક્યાંક કંઈક, આ બધી જગ્યાએ. તો શું થશે? તો કે ફોકસ નહીં થાય, શેષા જેવું થશે. કેમ કે પાણી છે, પાણી છે એટલે ઓલું છોડવા નહીં દે. હવે શું થશે? હવે પાણી સુકાતું જાય, ધીમે 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 પાણી સુકાતું જાય એટલે શું થાય? ખાલી પાણી સુકાય નહીં, આપણને એમ લાગે એ લોસ જાય, પણ એ ફળની કિંમત વધારતું જાય પાણી. એ પાણી સુકાય ને એ બહુ સારું, કેમ કે પાણી સુકાય એટલે પૂરો ફળ છે ને એ આખું નીકળી શકે, બાકી એ નીકળી ન શકે. એના ગુણ જ આખા બદલાઈ જાય. પાણી વાળા કરતા પાણી વગરના ગુણો વધારે આયુર્વેદની દ્રષ્ટિથી. એટલે પાણી વગરનું એ થતું જાય તો ફળના ગુણો એનામાં પ્રાપ્ત થતા જાય. અહીંયા પણ એવું થાય કે ધીમે 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 વ્યક્તિ 2 કલાક, 1 કલાક, અઠવાડિયાનો 1 દિવસ, 15 દિવસે, 1 મહિને એકદમ રિપીટેડલી એનું ચિંતન કરતો જાય, રિપીટેડલી આ વિચારતો જાય. એ ડિસ્ટર્બ ન થાય એટલે અધ્યાત્મની યાત્રા કરાવવા વાળાના નિયમો આવ્યા. શું નિયમો આવ્યા? કે ડિસ્ટર્બન્સ ક્યાં ઊભું થાય? તો કે એના ઉપર પ્રેશર આવે. પૈસાનું પ્રેશર કરો, ડિસ્ટર્બન્સ અનુભવે કે કદાચ પૈસા જોતા હશે. કેમ કે વ્યક્તિનું મન છે ને હંમેશા નેગેટિવ પહેલા વિચારે, વીક પોઈન્ટ પહેલા વિચારશે. એટલે આ એક અસીધારા વ્રત કીધું. અધ્યાત્મની યાત્રામાં ચાલવા વાળા માટે ખૂબ એવા સંકલ્પો કીધા. પોતે ભૂખી રહેવું પડશે, પોતે અનેક પ્રકારના કષ્ટો સહન કરવા પડશે, પણ જે મળે છે ને એ બહુ મહત્વનું મળવાનું છે. એટલે એની યાત્રા ડિસ્ટર્બન્સ ન થાય, એટલે કોઈ પ્રકારે એને ડિસ્ટર્બ ન કરવું. જો એ ડિસ્ટર્બ થશે તો એની અધ્યાત્મમાં બાધા નાખવાનું પાપ આને લાગે. એટલે એને કોઈ પ્રકારે, કેમ કે એનું માઇન્ડ એવું જ ચિંતન કરી શકશે જો આના ઉપરથી આવું થશે તો. એટલે શું થશે? ધીમે ધીમે પાણી સુકાશે તો એ પાણી સુકાતું જશે તો વ્યક્તિનું જે ફળ છે ને એ ધીમે ધીમે પૂર્ણતા માનતું જશે. એ વ્યક્તિને અનુભૂતિની શરૂઆત થશે. 1 વર્ષ સતત વ્યક્તિ જો અભ્યાસ કરે, 1 વર્ષ, એ વર્ષે એ નક્કી કરે કે 1 વર્ષ મારે અધ્યાત્મને આપવું છે. 1 વર્ષ કોઈ સગા નહીં, 1 વર્ષ મારા કોઈ વ્યવહારો નહીં, 1 વર્ષ કાંઈ. એને એવું લાગશે કે 1 વર્ષમાં મારા સંબંધો તૂટશે. વર્ષના અંતે જોશે ને તો સંબંધો ઘણા દ્રઢ થઈ ગયા છે.
એ વર્ષ એવું લાગશે કે મને લોસ જશે, એ વર્ષ જોજો તમે, એ વર્ષે તમને ફાયદો થયો હશે. એ વર્ષ તમને એવું લાગશે કે આ વર્ષે તો બહુ ખાના ખરાબી થઈ જશે, હું બધું છોડીશ. તો ઉલટાનું એ વર્ષ એટલું પ્રસન્નતાપૂર્ણ જશે કે એવું અનુભવ જ નહીં કર્યું. ત્યારે જોયું હશે કે ઓ મારો રોલ તો આ ગાડા નીચેના કૂતરા જેવો જ છે આ જગતમાં. એમાં તો એવું જ લાગે છે કે હું થાકું છું તો કર્મથી નથી થાકતો, કર્તૃત્વના ભારથી થાકું છું. આ રિયલાઇઝ કરાવવા માટે ગીતાએ આ અધ્યાયમાં એવું કીધું છે કે સંગથી પાછી ફળવાની શરૂઆત આ જન્મમાં થઈ જવી જોઈએ. જો એ નથી થતી તો સંગના ભારથી વ્યક્તિનું માઇન્ડ એટલું ડિપ્રેસ થાય છે કે પછી એને મનુષ્ય ભવ મળવાનું સંભાવના જ નથી રહેતી. એટલી મોટી નુકસાની એ કરી બેસે છે એક ક્ષણિક જીવનમાં, ને એ આટલો પણ જાગી નથી શકતો. એટલે હંમેશા રિપીટેડલી આપણા સંતો મહાત્માઓ બધા એક તરફ આંગળી કેમ ચીંધે છે? કેમ એવું કહે છે ચંદ્ર તરફ જ બધાની આંગળી કેમ જાય છે? કેમ ગીતા તરફ જ બધાની આંગળી જાય છે? કેમ એ પોતે પોતાના તરફ આંગળી કરવાનું નથી કહેતા, બધા એક જ તરફ ઈશારો કરે છે? કેમ? તો કે એને વાસ્તવિકતા ખબર પડી ગઈ છે, એને આમાં મહત્વ શેનું છે એની ખબર પડી ગઈ છે કે મહત્વ આનું કંઈ છે નહીં, મહત્વ તો આનું છે. એ ભલે બધું જ રહ્યું પણ અંતે મહત્વનું છે. એટલે આપણે પણ આપણી અધ્યાત્મની યાત્રા શરૂ કરવા માટે ગીતા જયંતિથી એક વર્ષ માટે કોઈના કોઈ એવા સંકલ્પ લઈએ કે ગીતાનો રોજ એક શ્લોક વાંચીશ. એમાં કોઈ જ નુકસાન નથી, એમાં કંઈ આપવાનું નથી, કોઈ તમને પ્રેશર નથી. જે ફાયદો છે 100% તમારો. એક વસ્તુ, એક વાંચન, એક કૃતિ કે આટલી કૃતિ હું કરીશ એની હાવ, એમાં કોઈ પ્રલોભન આવશે તો એ પ્રલોભનને ના પાડવાની આદત હું કેળવીશ. નો. અને આ બહુ અઘરું છે. આ ના પાડવીને આ બહુ અઘરું છે. વ્યક્તિના જીવનમાં જ્યાં સુધી પ્રલોભનની ઉપર ઉઠતો નથી ને ત્યાં સુધી એનો સંકલ્પ દ્રઢ નથી થતો. આ પહેલી વસ્તુ. કોઈ પણ ઠંડી, ગરમી, ચોમાસું, યોગ દર્શનકાર કહે છે કે જો આવો સંકલ્પ થાય ને એટલે યોગની જીવનમાં શરૂઆત થઈ જાય. યોગની જીવનમાં શરૂઆત થાય એટલે શું થાય તો કે મનુષ્ય જીવનનું પરિવર્તન શરૂઆત થઈ જાય. ત્યારથી આપણી ગાડી નીચેની તરફ જતી હોય એની બદલે બ્રેક થાય અને બધી ઉપરની યાત્રા તરફ શરૂ થાય આપણી યાત્રા. અને એનો જે લાભ છે ને એ શારીરિક રીતે પણ ઘણો બધો છે. શારીરિક રીતે પણ ઘણો બધો છે. એટલે ચરક સંહિતામાં કહેવામાં આવ્યું છે કે બુદ્ધિ મનઃ કર્મ સુખાનુબંધી સત્વમ વિધેયમ વિશદા ચ બુદ્ધિ જ્ઞાનમ તપઃ તત્પરતા ચ યોગે યસ્યાસ્તિ તમ નાનુતપંતિ રોગાહ. કે આ વ્યક્તિને રોગ અનુતાપ નથી કરતા, થતા નથી એવું નહીં, થયેલા રોગ કોને અનુતાપન નથી કરતા, કોને પીડવતા નથી, પજવતા નથી. તો એમને કહે છે જ્ઞાનમ તપઃ તત્પરતા ચ યોગે. અને આડે મોડર્ન સાયન્સે પણ સિદ્ધ કર્યું છે કે જે વ્યક્તિ નોલેજમાં હંમેશા એગ્રેસિવ રહે છે, હંમેશા સક્રિય રહે છે કંઈક ને કંઈક જાણવામાં, એના હોર્મોન્સ એટલા બેલેન્સમાં રહે છે કે મોટા ભાગના રોગોથી એ બચી શકે છે. આ તો ફાયદો ભૌતિક રીતે નોલેજનો છે. એટલે આપણી પણ જ્ઞાનની શરૂઆત કાલથી થાય. આપણે પણ એક નાનો અમથો સંકલ્પ લઈએ, કંઈક ને કંઈક અઠવાડિયાના 2 કલાક કાઢીએ, 1 કલાક કૃતિનો કાઢીએ, 1 કલાક ફિક્સ કરીએ કે આટલા કલાક હું કાઢીશ, ત્યાં સુધી મારા બીજા કામને પ્રાયોરિટી નહીં આપું. એક વર્ષનો પ્રયોગ કરો. જો અધ્યાત્મનો પેલો એવો ન્યાય છે, પેલો સિદ્ધાંત એવો છે કે કંઈ પણ દાવ પર લગાવવું પડશે, ન ગમતું કરવું પડશે, આપણી જાત સાથે લડવું પડશે, તો જ અધ્યાત્મમાં કંઈક ને કંઈક ચાન્સ છે. એટલે આ એક સિદ્ધાંત ધ્યાનમાં રાખશું. કાલે આપણે થોડી વાત છે કાર્યક્રમની, એ વાત કરી અને આપણે પૂરું કરી. આજે અનાયાસ વિશેનું એટલું જ કે અનાયાસ માત્ર શરીર સંબંધિત નથી. શરીરથી અનાયાસ એ અનાયાસ કીધું નથી. મનથી અનાયાસ એ અનાયાસ છે. અને મનથી અનાયાસ એવું સહજ નથી થવું. મનથી અનાયાસ ક્યારે થાય? જ્યારે એને આ અભ્યાસ કરી દીધો હોય ને ત્યારે. છેલ્લે અંત સમય અનાયાસ એમને ન થાય. એ તો શરીર છૂટે, મન તો એનું અહીંયા જ રહી જાય. મન તો એનું અહીંયા જ રહીએ. મન તો એવું રહીએ કે ઘણું બધું કરવું હતું ને અચાનક મારે એવું થાય મૃત્યુ છે ના, અને અચાનક આવી જાય તો એને થિંકિંગ તો હા એ સમજવાનું. એટલે આપણે શું છે કે એવું આપણે જેટલું સમજીએ છીએ ને થિંકિંગ, એવું સ્થૂળ નથી.
માઇક્રો લેવલ ઉપર એને ખબર પડે. માઇક્રો લેવલ ઉપર ખબર પડે તો તરત જન્મ નક્કી થઈ જાય. જો વ્યક્તિ છે ને એ એક પગ જ્યાં સુધી મૂકે નહીં ને ત્યાં સુધી બીજો પગ ઉપાડે નહીં. બ્રહ્મસૂત્રમાં કીધું છે કે જ્યાં સુધી બીજું શરીર નક્કી ન થાય ને ત્યાં સુધી અહીંયાથી જાય નહીં. માઇક્રો લેવલના સેકન્ડ ઉપર અહીંયા એક જ ઉદાહરણ આપતા હતા હંમેશા ગુરુજી, કેમ કે આખું મન ઉપરનો અભ્યાસ છે ને એ એટલો બધો જટિલ છે કે જો કોઈક વ્યક્તિ આપણે આમ રસ્તામાં જઈએ છીએ, મેં 3-4 વાર ઉદાહરણ આપ્યું છે બરાબર, એને કનેક્ટ કરો. એક બેગ પડી ગઈ એની, બરાબર છે. હવે બેગ પડી ગઈ ને તમે તરત ત્યાંથી વોકિંગ કરવા નીકળ્યા ને આપણે એને બેગ એ સ્કૂટર આમ આગળ વયું ગયું ને આપણે લઈ લીધી બેગ, અને પછી તરત એને કીધું કે આપી દઈએ હમણાં, એને આપણે આપી દીધી બેગ, બરાબર છે. એને સીધું લીવર જ દઈ દીધું, વયો ગયો. તમને થેન્ક યુ ન કીધું, આભાર કે કાંઈ નહીં. એટલે પહેલો પ્રશ્ન તમને થાય કે આ કળિયુગ આવી ગયો છે હવે. પહેલું જ જે આપણને ફરિયાદ થાય ને કે હવે આવું કરવા જેવું નથી હો, આવું ગયો જમાનો. એ પહેલા તો શું હતું બાકી, બરાબર, પહેલા લોકો યાદ કરતા હતા. હવે આ તમે વિચારો, આ અપેક્ષા, બરાબર, આ ત્યારે થઈ એને બેગ આપી ત્યારે કે બેગ ઉઠાવતી વખતે હતી? આ બે પ્રશ્ન. જ્યારે એને રોડ ઉપરથી બેગ ઉઠાવેલી, આ અપેક્ષા ત્યારે હતી કે હું દઈશ એટલે થેન્ક યુ મળવું જોઈએ, કે દીધી ત્યારે થઈ? ક્યારે ઉપાડી ત્યારે હતી, બરાબર છે. હવે એને નહોતી ખબર કે આ છે, બરાબર છે. એને પણ નથી ખબર કે આ અપેક્ષા છે મારા મનની, એટલે જ હું ઉપાડું છું, એને નથી ખબર. એટલે જ ભર્તૃહરિ કહે છે કે સેવા જેટલી ધારો છો ને, સેવા ધર્મો પરમ ગહનો યોગીનામ અપ્યગમ્ય, એટલો સહેલો નથી. તો ઘણાય પાર થઈ ગયા હોત. તો 9 લાખ ગામડા મોટો સિસ્ટમ ગોઠવે ભર્તૃહરિ, છોડે શું કામી? 9 લાખ હતા ગામડા, એટલું મોટું રાજ્ય હતું. તો પછી વેદાંત તરફ શા માટે? જો એટલું સહેલું હોત તો ક્યાં કઈ અઘરો જ હતું. એવું નથી. માઇન્ડ છે ને, હા, એટલે એવું છે કે એ અપેક્ષા છે ને એ આપણે જેટલી સમજીએ છીએ ને એટલી છોડવી સહેલી હોત તો યોગીઓ શું કામ બ્રહ્મસૂત્ર આખી જિંદગી કરત, બધું જ ભોગવત, ભર્તૃહરિ બધું જ કરત, અંતે પોટેશિયમ સાયનાઇટ લઈ લે, એક જ ડ્રોપ, બરાબર, એક ડ્રોપમાં 1 ડ્રોપ ખાલી, એમ જીવનના 2 બૂંદ આવે, મરણનું 1 બૂંદ માત્ર કાફી, બરાબર. તો એ શું જરૂર હતી? એવું કહે છે કે એનાથી કાંઈ ન થાય, એ તો માત્ર આઈનું છોડે. અહીંયા યદી આસક્તિ રહે તો પાછું એ શરીર લઈને અહીંયા જ આવે. હવે તકલીફ ક્યાં થાય ખબર છે? તકલીફ હવે શરૂ થાય. હવે એ બદલે ને તો એનું શરીર બદલી ગયું હોય. જો બરાબર, હવે માનો કોઈ બહુ મોટું દુકાન કરે, બહુ મોટો શોરૂમ કરે, બધું કરે, બરોબર છે. હવે એની રાત દિવસ ચિંતન કરે, અચાનક મરણ આવે, બરાબર. હવે અચાનક મરણ આવે, મરી જાય તો શરીર ફરી જાય, તો શરીર ઉંદરનું આવી જાય કર્મ પ્રમાણે. હવે આસક્તિ ક્યાં છે? તો કે આ શોરૂમમાં છે, કેમ કે એને બધું ગોઠવેલું છે હાઈ ક્લાસ રીતે. હવે એ ઉંદરડો થઈને અહીં આવે, ઉંદરડો થઈને આવે તો ઓલાને નથી ખબર કે આ બાપુજી જ છે. તો હવે એ શું કરે કે એ બે રવિવારના દિવસે બધા સામે આ સાવરણી લઈને ઉભા રહ્યા અને કાઢવા માટે. એને ખબર નથી વિચારાને કે આ વ્યક્તિએ જ બધું ઊભું કર્યું છે. એ કે આ બધાએ બહુ તકલીફ કરી. હવે ઓલો કે વિચારતો હોય છે કે આને મેં ક્યાં તકલીફ કરી, આ બધું મારું જ છે. અને તમને એક કહું કે આનો એક કેસ થયો હતો, સુપ્રીમ કોર્ટે એવો ન્યાય આપ્યો છે, પુનર્જન્મ એક વ્યક્તિ યાદ આવ્યો અને ઘટનાઓ સહિત એને પ્રૂવ કરી દીધું સુપ્રીમ કોર્ટમાં કે આ હું જ હતો, અને પ્રોપર્ટીમાં ભાગ માગ્યો એને, બરાબર. સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે આ. એટલે સુપ્રીમ કોર્ટ કે સિદ્ધ થઈ ગયું છે કે આ તમે જ છો, કેમ કે એની એવી ગહન વાતું કઈ એક વસ્તુમાં. કેરલાનો કેસ છે આ, અને એવા 6 કેસો પછી પુનર્જન્મ સિદ્ધ કરવા વાળા સુપ્રીમ કોર્ટમાં થયા છે, બરાબર છે. એ સુપ્રીમ કોર્ટે કીધું તમે જે રીતે કરો છો ને, જે રીતના પુરાવા છે ને, એ રીતે એ સિદ્ધ થઈ જાય છે કે તમારું કંઈક કનેક્શન આની, નકર તમને એ ખબર જ ન હોય કોઈ દિવસ આવી વસ્તુ, બરોબર. પણ ઇન્ડિયાના બંધારણમાં એવું કઈ નથી કે એને તમારે પ્રોપર્ટી આપવી પડે, માનો, બરોબર, કેમ કે તમારું આધાર ફરી ગયો, હવે આખી આઈડેન્ટિટી ફરી ગઈ. તો હવે એને એ કીધું, તો હવે અમારા માટે એટલે એ કોર્ટ કરવા માટે પ્રશ્ન થયો કે કદાચ એવું બધું થયું એક, ઓકે,
પણ લોકોને કદાચ આ જન્મારામાં જાગવા માટે કદાચ આ ઉદાહરણ ગીતા કરતા વધારે એપ્રોપ્રિએટલી એ ગીતા કોને ખબર આવું બધું થતું હોય ન થતું હોય કે આ બધું લખાઈ ગયું છે હવે બરોબર છે. કેટલાક લોકો આને ઉપર ચાલે છે એટલે એ ચલાવી જાય છે કેમ કે એનું તો અંતે એવું જ છે. લોકોની માનસિકતા કેવી છે ખબર છે કે આ બધી વસ્તુઓ કેટલાક સાવ એવું આજની ભાષામાં કહેવાય અનએમ્પ્લોયડ જે કાંઈ નથી કરી શકતા એવા લોકો આનામાં પડ્યા છે. ત્યાં થોડું ઘણું કંઈક ને કંઈક કરી રાખે છે, કંઈક બીજું તો કરી શકે એવી ક્ષમતા જ નથી. ન કરતું મોટું કંઈક ગોઠવે, નાનું નાનામાં રસ છે, નાનું નાનું કરી રાખે છે શક્તિ વગર. પણ એને નથી ખબર કે એ કયા લેવલની વાત છે, આ કયા લેવલનું તત્વજ્ઞાન છે ને એ કેટલા જન્મારે ઘટિત થાય એવી વસ્તુ છે, એ તરત તો થાય એવી નથી. એટલે અહીંયા આ વાત પૂરી થાય છે. અનાયાસ આ શરીર સંબંધિત નહીં, મન અને આત્મ સંબંધિત છે. એટલે ગીતા હંમેશા કહે છે કે એક સાથે નહીં છૂટે. એવું માનશું કે અત્યારે આપણે આ કરતા રહીને છેલ્લે એકદમ બધું છોડી જ દેશું, એવું ક્યારેય નહીં થાય. એવું કોઈ દિવસ થતું જ નથી, એવું કોઈ દિવસ થવાનું જ નથી. ક્યારથી શરૂઆત થાય? અંશાત્મક રીતે. એટલે વાઘભટ્ટે વ્યસન છોડાવવાના આવા સંકલ્પ નથી લેવડાવ્યા સભા ભરીને કે હાલો ભાઈ માવા લાવો, ઓલું લાવો, લાખો પાણી. કોઈ દી એમ છૂટે નહીં વ્યસન. એમ છૂટે ને તો ઓલાને રોગ કરે. એક સાથે કન્ટિન્યુઅસ 10 વર્ષ જે વસ્તુ ગઈ હોય ને ચા, એ ચાએ હોર્મોનલ એક પ્રક્રિયા સર્જી દીધી હોય ને તરત ન છોડાય. તરત છોડો એટલે કેટલા બધા રોગો થવાની સંભાવના. આ તો મન ખબર જ નથી ને આવી ગાંડાયું કરે બધી જગ્યાએ. ભાગભટ એવું કહે છે કે તમારે વ્યસન છોડવું હોય ને તો અંશ રીતે છોડતા જાઓ. પાદેન ત્યજેત અર્ધમ, એટલે એક પાદ છોડો પછી અર્ધ છોડો. આયુર્વેદમાં વ્યસન મુક્તિનું આ એક સિસ્ટમ આપેલી છે કેમ કે એ અનુસાર આપણી પ્રોસેસ છે. તમે 3 વાગે ચા પીતા હોય ને એવા ઘનઘોર જંગલમાં જાવ ને ઘડિયાળ નથી, 3 વાગે ને 5 મિનિટ થશે ને માથું દુખવા માંડે. શરીરને ખબર પડી જશે ચાનો ટાઈમ થયો હોય, ઘડિયાળ નથી. શરીરે કહી દીધું કેમ કે શરીર એની આદત પાડે છે. હરેક વ્યક્તિની એક આદત પડે છે. એટલે શરીરના સ્તર ઉપર પણ જો વ્યસન આટલું કરે તો મનના સ્તર ઉપર તો કેવું કરે આસક્તિ. કેમ કે ઓલું તો તમે 3 વાગે લ્યો ને 3 ને 10 પછી તમને બીજી રકાબી કોઈક આપે તમે ના પડો ના એવો હવે ચા નહીં, બરાબર, હવે મને એસિડિટી થશે. એક જ રકાબીએ તમને તૃપ્તિ થાય શરીરના સ્તર ઉપર, મનમાં એવું ન થાય. તો મનનું તો કેટલું ગહન હોય. એટલે મનનો અનાયાસ એવી રીતે કોઈ યારે આવે નહીં. એ તો એક બહુ સ્થૂળ વાત કહેવાય કે જે તરત શરીર છોડી દે તો ઓકે, મતલબ કંઈક રોગ થાય, કંઈક થઈ ગયું તો છોડી દીધું. એ અનાયાસ સ્મરણ નથી. અનાયાસ સ્મરણ એટલે મનથી પણ એ તૈયારી કરી દીધી હોય, મનથી પણ તૈયારી થઈ ગઈ હોય એની કે ઓકે હવે, એટલે સ્વીકાર કરી દીધો હોય. તો એવી જેવી રીતે આપણે કેમ જવું હોય તો આપણે એમ ઓકે અત્યારે ઘરે જવાનું છે, બસ એ તૈયારી હોય ને તો એને અનાયાસ કહેવાય. તો એવી તરત ન થાય. ઓકે, આવતો વિષય આ જ શ્લોકમાં અંતિમ ભાગ બાકી છે એ આવતા વખતે લેશું. આવતા વખતે બીજા અધ્યાયનો સારાંશ લેવાનો છે, એ આપણે આવતા વખતે લેશું. સ્થિત પ્રજ્ઞાનું થોડું બાકી છે એ પણ આવતા વખતે લેશું. તો આવતા વખતે બીજો અધ્યાય પૂરો થશે, પછી ત્રીજા અધ્યાયનો વિષય આપણે શરૂ કરશું. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવ ઈશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ.